હેલો ગાઈસ, જય માતાજી. કેમ છો બધા? તો આજે મારો આ દેર છે તે રાજકોટ હોસ્ટેલમાં છે અને તે દિવાળીની વેકેશન ઉપર આવ્યા છે અને તે બહુ શરમાય છે અને એની ફરમાઈશ હતી. તો જો આ છેલ્લી શેકેલા મરચાં, સલાડ, આ છે આખા કાંદાનું શાક. કોને કોને ભાવે છે તે કોમેન્ટ કરીને જણાવજો અને જોઈ લ્યો શાક. આ છે લીલા કાંદા, પાપડ, બધી તૈયારી થઈ ગઈ છે અને એક બાજુ ભાખરી બનવાનું શરૂ છે. જોઈ લ્યો તમે. ભાખરી પણ બનવાનું શરૂ થઈ ગયું છે. કોને કોને આખા કાંદાનું શાક ભાવે તે કોમેન્ટ કરીને જણાવજો. અને અમારા દેરની ફરમાઈશ હતી કે આજે તમે આખા કાંદાનું શાક બનાવજો, તો સ્પેશિયલ એના માટે અમે શાક બનાવ્યું છે. ચાલો, બધા જમવા બેસી ગયા છે અને કોને કોને આખા કાંદાનું શાક ભાવે છે તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જય માતાજી.